એપલનો બેસન આપણે વાપરવાના છીએ। તમે કોઈ પણ લોટનો ઉપયોગ કરી શકો છો। આ લોટ તમે વાપરો તો એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે। અહીંયા આપણે 500 ગ્રામ બેસનનો લોટ લીધો છે। એમાં 250 ગ્રામ ચણાનો લોટના આપણે ભાવનગરી ગાંઠિયા બનાવીશું અને 250 તીખા ગાંઠિયા બનાવીશું। એમાં આપણે આ સોડાનો ઉપયોગ કર્યો છે। આ ગાંઠિયાનો સ્પેશિયલ સોડા આવે છે। આ ઉપયોગ કરવાથી એકદમ સરસ પોચા રૂ જેવા ગાંઠિયા બનીને તૈયાર થાય છે। તમે ઘરે ગાંઠિયા બનાવો તો બાળકોને એકદમ સરસ ટેસ્ટી એવા લાગે છે અને એકદમ સરસ તૈયાર પોચા રૂ જેવા તૈયાર થઈ જાય છે। તમે બહારથી મંગાવો તો થોડાક ટાઈમમાં તે સ્વાદમાં ચેન્જ થઈ જાય છે। તો આજે આપણે એકદમ સરસ ટેસ્ટી એવા ગાંઠિયા બનાવીશું। સૌપ્રથમ આપણે ગાંઠિયાને લોટને આપણે ચાળી લેશું। લોટ હંમેશા ચાળીને જ ઉપયોગ કરવો। મિત્રો, મારી ચેનલમાં નવા જોડાણા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અહીંયા આપણે લોટને પહેલા સૌપ્રથમ ચાળી લઈએ। લોટ હંમેશા ચાળીને જ ઉપયોગ કરવાનો। લોટ તમે કોઈ પણ ઉપયોગ કરી શકો છો। અહીંયા આપણે સૌપ્રથમ લોટને એકદમ સરસ ચાળીનો ઉપયોગ કરી લઈએ। અહીંયા આપણે પહેલા અડધો લોટનો ઉપયોગ કરીશું, 250। જોઈ શકીએ છીએ કે આપણો લોટ 250 એકદમ સરસ તૈયાર ચાળીને તૈયાર થઈ ગયો છે। હજી આપણે થોડો આમાં ઉમેરીશું। આપણો લોટ અડધો તૈયાર થઈ ગયો છે, એને આપણે સાઈડમાં મૂકી દેશું। હવે આ લોટને આપણે કમ્પ્લીટ ચાળી લઈએ। ગાંઠિયા બનાવવા એકદમ સરસ ઇઝીલી એકદમ સરળ ગાંઠિયા તૈયાર થઈ જાય છે। એટલે કંદોઈની દુકાને બને એવા જ આપણે ગાંઠિયા એકદમ સરસ પોચા રૂ જેવા આજે આપણે બનાવીશું। અહીંયા આપણે લોટ એકદમ સરસ ચાળીને તૈયાર કરી લીધો છે, એને આપણે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે આમાં થોડાક મસાલા કરી લઈએ। સૌપ્રથમ આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું। હવે આપણે એમાં અજમા નાખીશું। અજમાનો ટેસ્ટ એકદમ સરસ ગાંઠિયામાં આવે છે। આપણા ગાંઠિયા અજમા નાખેલા હોય તો જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે। આપણા ગુજરાતી લોકોના ગાંઠિયા ફેવરિટ હોય છે। સવારમાં ગાંઠિયા અને મરચાં અને ચા મળે તો ગુજરાતી લોકોને ખૂબ જ એવા ભાવે છે। હવે આપણે મીઠું અને અજમા ભેળવી દીધા છે। હવે આપણે અડધો કપ તેલ લેશું, એની સામે અડધો કપ આપણે પાણી લેશું। હવે આપણે એક તપેલી લેશું, એમાં આપણે તેલને અંદર ઉમેરી દેશું। એમાં નાખીશું આપણે અડધું પાણી। હવે આપણે અડધી ચમચી સોડા ઉમેરીશું। તમે પણ ચોક્કસથી જરૂરથી ગાંઠિયા બનાવજો, એકદમ સરસ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે। હવે આપણે અડધી ચમચી સોડા લેશું। જોઈ શકીએ છીએ કે અહીંયા અડધી ચમચી સોડા એકદમ સરસ તૈયાર ભરીને તૈયાર થયા છે। આપણે જો અડધી ચમચી ભરેલા છે। હવે આપણે પાણી અને તેલ નાખેલું હતું એમાં આપણે ઉમેરી દેશું। હવે આપણે આ મિશ્રણને બ્લેન્ડરમાં મારીશું। બ્લેન્ડર ફેરવશું એટલે એકદમ સરસ આપણું પાણી તૈયાર થઈ જાય છે। એટલે ગાંઠિયા તમારે એકદમ સરસ સોફ્ટ એવા બને છે। તો એકદમ સરસ ફીણા વળી અને એકદમ આપણું પાણી તૈયાર થઈ ગયું છે। હવે આપણે આમાં નાખીશું તેલનું મોણ। એક પાવડું થોડુંક તેલ નાખીશું
અને નાખીશું આપણે અડધી ચમચી હિંગ. હિંગ નાખવાથી એકદમ સરસ ટેસ્ટી એવો સ્વાદ બનીને તૈયાર થાય છે. હવે આપણે એકદમ સરસ આવી રીતે મિશ્રણ મિક્સ કરી લેશું. હવે આપણે થોડું થોડું પાણી નાખી જઈશું અને લોટને બાંધી લેશું. આ પ્રોસેસ કરવાથી તમારા ગાંઠિયા એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થાય છે. હવે આપણે આ બધું મિશ્રણ અંદર નાખી દીધું. હવે આપણે જરૂર પડશે તો આપણે ઉપરથી પાણીને ઉમેરીશું. પાણી થોડું થોડું નાખી જશું અને લોટને બાંધી લેશું. હવે આપણી પ્રોસેસ આપણી ભૂલ ક્યાં થાય છે કે આપણે જ્યારે લોટા બાંધીએ છીએ એને એકદમ સરસ મસળવાનો. આવી રીતે આમ સરસ એકદમ હલાવશો એટલે તમારા ગાંઠિયા એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થાય છે. હવે આપણે થોડું થોડું પાણી અંદર ઉમેરતા જશું. હવે લોટ બંધાઈ ગયો હશે તો વધારે પાણી નહીં નાખીએ, થોડું થોડું નાખતું જવાનું એટલે તમારું લોટ એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થાય છે. તમારા ગાંઠિયા એટલા સોફ્ટ બને છે કે તમને ખાતા જ એમ થાય કે ખાતા જ કરીએ ગાંઠિયા એવા આપણા ગાંઠિયા તૈયાર થાય છે. હવે આપણે સૌપ્રથમ ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ એટલે આપણું ગેસ તેલ ગરમ થતું થાય. અહીંયા હું ગેસની ફ્લેમ ધીમી અને ફાસ્ટ ને એવી હું રાખીશ. હવે જોજો આપણે કેટલો લોટ ફેટવાનો એ હું તમને બતાવીશ અને પછી તમે ગાંઠિયા બનાવજો એટલે એકદમ સરસ તમારા ગાંઠિયા સોફ્ટ બનીને તૈયાર થાય છે. આ ગાંઠિયાનો તમે લોટનો એકદમ સરસ ચેન્જ કલર થઈ જવો જોઈએ ત્યાં સુધી તો આપણે ફેટીશું. જો તમે આ રીતે પ્રોસેસ કરશો તો તમારા ગાંઠિયા એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થઈ જાય છે. તો મિત્રો, આજના મારા વિડીયોમાં જોડાણા હોય તો મારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મેં વિડીયોમાં નાનખટાઈનો વિડીયો મારો અપલોડ કરેલો છે તે ચેનલમાં ખૂબ જ સરસ લોકોએ પસંદ કરેલો છે. એ લાખ કરતાં એ માણસોએ વધારે પસંદ કરેલો છે. તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. મેં ખારી સિંગનો પણ વિડીયો મૂકેલો છે, એ પણ તમે જઈને જોઈ શકો છો. આપણી સિંગ એકદમ સરસ બનીને તૈયાર થઈ હતી. જુઓ તમે લોટને આપણે કેટલો એકદમ સરસ મસળીને તૈયાર કરેલો છે. જેટલો મસળશો એટલા જ ગાંઠિયા તમારા સોફ્ટ બનીને તૈયાર થશે. એકદમ સરસ વ્હાઈટ કલરના ગાંઠિયા બને છે. હવે આપણો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે હું 2 મિનિટ હાથ ધોઈ લઉં. Thank you for watching YouTube family. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે. ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશું એટલે તેલ ગરમ થઈ જાય. હવે આપણે સંચો લેશું. સંચાની મદદથી આપણે ગાંઠિયા પાડીશું. અહીંયા આપણે ગાંઠિયાની જારી ફિટ કરીશું. આપણે ગાંઠિયાની તીખી આ જારીનો ઉપયોગ કરીશું. અહીંયા આપણે આવી રીતે સૌપ્રથમ પેક કરશું. હવે એમાં થોડુંક એવું ચમચીની મદદથી ઘી લગાડીશું, તેલ લગાડશું સોરી, એટલે તમારો લોટ ક્યાંય પણ ચોટે નહીં. અહીંયા આપણે એકદમ સરસ તેલ લગાડી દીધું છે. હવે આપણે આ લોટને અંદર ભરી લેશું ત્યાં સુધી આપણું તેલ ગરમ થઈ જાય.
મિત્રો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. આ ગાંઠિયા કેવા બને છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ ગાંઠિયા તમારા સરસ બન્યા. તમે પણ ચોક્કસ બનાવજો. હું વિડીયો રાજકોટથી લાઈવ બનાવું છું અને મારું નામ ચંદ્રિકાબેન પટેલ છે. તમે પણ ક્યાં શહેરથી જુઓ છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમારું નામ શું છે એ પણ મને જરૂરથી જણાવજો. એ મેસેજ વાંચી અને મને ખૂબ જ આનંદ થશે. હવે આપણે એકદમ સરસ લોટને ભરી દીધો છે. હવે આપણે પેક કરીશું. તમે જોઈ શકો છો કે 250 કે 500 લોટ હોય તો આપણો ગાંઠિયા એકદમ સરસ ડબ્બો ભરી અને તૈયાર થાય છે. ઘરે બનાવીએ તો એકદમ સરસ સહેલા બનીને તૈયાર થાય છે. હવે આપણો લોટ તેલ ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે 2 મિનિટ વાઈટ જોશું. જોઈએ આપણે થોડુંક એવું તેલમાં ઉમેરીએ. હજી આપણું તેલ બરોબર પ્રોપર ગરમ થયું નથી. થોડીક એવી 2 મિનિટની વાર છે. ત્યાં સુધીમાં આપણે એક જારો તૈયાર કરી લઈએ. ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખીશું. 250 લોટ લ્યો તો તમારે એક હંચો ભરાતા થોડુંક એવું બચે છે. આપણે તેલને ફાસ્ટ થઈ જાય ત્યાં સુધીમાં આપણે આ જે બચેલું હતું એને આપણે ભેગું કરી લઈએ. તમે ગાંઠિયાનો લોટ કોઈ પણ તમે છૂટો હોય કોઈ પણ બ્રાન્ડનો તમે ઉપયોગ કરી શકો છો. ગાય સાબ હોય, એપલ હોય, પણ તમે એકદમ સરસ સોફ્ટ બનાવવા માટે તમારે મસળવો એ ખૂબ જ જરૂરી છે. તો તમારા ગાંઠિયા એકદમ સરસ સોફ્ટ એવા જ બનીને તૈયાર થાય છે. હવે આપણું મિશ્રણ એકદમ તૈયાર થઈ ગયું છે. હવે આપણે જરાક એવો લોટ નાખી લઈ જોઈએ કે આપણું તેલ બરાબર થયું કે નહીં. હજી પણ આપણું લોટ 2 મિનિટ હજી વાર છે. એને આપણે બહાર કાઢી લેશું. ત્યાં સુધીમાં આપણે તીખા ગાંઠિયાનો લોટને ચાળી લઈએ તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ જાય. અહીંયા આપણે બીજું લોયું લીધું છે. એમાં આપણે લોટને ઉમેરી દઈએ. થોડો લોટ નાખી અને એકદમ સરસ ચાળી લઈએ. તીખા ગાંઠિયા બનાવવા ખૂબ જ સરસ સહેલા છે. બાળકોને તીખા ગાંઠિયા બનાવી અને માથે સંચર થોડું નાખીએ તો એ ગાંઠિયા તો ખૂબ જ સરસ ટેસ્ટી એવા લાગે છે અને બાળકોને ખૂબ જ સરસ ભાવે છે. અહીં આપણે તીખા ગાંઠિયાના લોટની પણ તૈયારી કરી લઈએ. ત્યાં સુધીમાં આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ જાય. તેલ તમે કોઈ પણ ઉપયોગમાં લઈ શકો છો. સિંગ તેલ હોય, કપાસિયા હોય કે કોઈ પણ હોય કે તમે એમાં ફરસાણ બનાવી શકો છો. તમારા ઘરનું તેલ હોય તો તમારું ફરસાણ ખોરું થતું નથી. બહારથી તમે લ્યો તો 10 થી 12 દિવસમાં તમારું ફરસાણ ખોરું થઈ જાય છે અને આ ક્યારેય બગડતું નથી અને મહિના સુધી તમે ખાઈ શકો છો. અહીંયા આપણો લોટ એકદમ સરસ ચલાઈ તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે લોટને સાઈડમાં મૂકીશું. હવે આપણે જોઈ લઈએ કે આપણું તેલ ગરમ થયું કે નહીં. મિત્રો બધા લાઈવમાં જોડાવા બદલ બધાને
આવી જ રીતે જોડાતા રહેજો, એક લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને તમે એક લાઈક અને સબસ્ક્રાઇબ કરશો તો અમારી ચેનલમાં ખૂબ જ સરસ અમને પ્રોત્સાહન મળશે અને નવી નવી રેસીપી કરવાનો અમને આનંદ થશે. અને કઈ રેસીપી અમારે બનાવી એ તમે જરૂરથી લખી અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો, એટલે અમને પ્રોત્સાહન તો મળે અને અમે નવી નવી રેસીપી બનાવી પણ શકીએ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગાંઠિયાને અંદર પાડીશું. જુઓ, આવી રીતે આપણે પાડતા જાશું અને હંચાને આવી રીતે ફેરવતા જાશું. જુઓ, આપણા ગાંઠિયા એકદમ સરસ વ્હાઈટ કલર બનીને તૈયાર થયા છે. જુઓ, હવે ઉપરના ભાગથી આપણે છૂટો પાડી લેશું અને હંચાને આવી રીતે આપણે પાછો એક આંટો ફેરવી લેવાનો. આ ગાંઠિયા તમે પણ ચોક્કસથી બનાવજો, એકદમ સરસ વ્હાઈટ કલરના બનશે અને એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થાય છે. જો આપણા ગાંઠિયા કેવા વ્હાઈટ કલર એકદમ બનીને તૈયાર થયા છે. હવે આપણે કરી લેશું આવી રીતે. વાવ, આપણા ગાંઠિયા એકદમ મસ્ત તૈયાર થયા છે. બહારથી લ્યો એના કરતાંય પણ આપણા ગાંઠિયા ઘરે તૈયાર થાય છે અને ઝાઝી ક્વોન્ટિટીમાં થઈ જાય છે. તમે 250 લોટના બનાવો તો એક ડબ્બો ભરીને તૈયાર થાય છે. અહીં આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. જુઓ, કેટલા મસ્ત આપણા ગાંઠિયા તૈયાર થઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગાંઠિયા બહાર કાઢીશું. આવી રીતે બીજા પણ ગાંઠિયાને તૈયાર કરી લેશું. હવે આપણે એક પ્લેટમાં ગાંઠિયાને કાઢી લઈએ. હવે ગાંઠિયાને હું બહાર કાઢી લઉં છું. જુઓ, આપણા ગાંઠિયા એકદમ સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે બીજા પણ આવી જ રીતે પાડીશું. અંદર પડ્યા હોય એ આપણે કાઢી લેશું. જેટલા લોટ મસળશો એટલા જ ગાંઠિયા તમારા વ્હાઈટ કલરના અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે. હવે આપણે આવી જ રીતે બીજા ગાંઠિયા પાડીશું. હંચાને આપણે ફેરવતા જાશું અને ગાંઠિયાને આવી રીતે પાડી લઈએ. લગભગ એક હંચો આખો ભરીએ તો એના 3 ગૂંચરા એવા પડે છે. આને આપણે ઉપરના ભાગને છૂટા પાડીશું એટલે એકદમ સરસ ભેગા ન થાય અને એકદમ સરસ તૈયાર થઈ જાય છે. 2 મિનિટ આપણે રહેવા દેશું, પછી આપણે આને પલટાવી લઈએ. જો આપણા ગાંઠિયા કેવા રૂ જેવા બની અને એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થાય છે. વ્હાઈટ કલર તો એટલા બને કે બારે એવા વ્હાઈટ મળતા નથી. હવે આપણે આને પલટાવી લેશું. આપણા તીખા ગાંઠિયા, પછી મેથી, લીલી મેથી અત્યારે શિયાળામાં ખૂબ જ એવી સરસ આવે છે. એ ગાંઠિયા આપણે પણ ચોક્કસથી બનાવીશું. એ ગાંઠિયા તો એટલા ફરસા બને છે કે આપણે ચા સાથે ખાઈ શકીએ છીએ અને બાળકોને જો મેથીવાળા હોય તો બાળકોને પેટમાં પણ નથી દુખતું અને મેથીવાળા ખૂબ જ એવા ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે. હવે આ ગાંઠિયા પણ આપણા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. એને પણ આવી રીતે પલટાવી અને બહાર આપણે કાઢી લેશું. જો એકદમ સરસ કૂચરા અને વ્હાઈટ કલરના બનીને તૈયાર થયા છે. તો મિત્રો, મારી રેસીપી તમને આજે ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે આપણે આને બહાર કાઢી લેશું. જો આપણા ગાંઠિયા કેવા સરસ એકદમ બનીને તૈયાર થઈ ગયા છે. વ્હાઈટ કલર તો એટલા થયા છે કે એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થયા છે. જો આ ગાંઠિયાને આપણે બહાર કાઢી લેશું. આવી જ રીતે હજી આપણે હંચામાં એક ત્રીજો ગાણવો છે એને પણ આપણે અંદર ઉમેરી દઈએ.
આવી રીતે ધીમે ધીમે આપણે પાડી લેશું અને પાછો ફરીથી આટો મારી લેશું. હવે આપણે આ ગાંઠિયા તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે તીખા ગાંઠિયાની તૈયારી કરીશું. આ ગાંઠિયાને આપણે આવી રીતે ફેરવી અને તૈયાર કરી લઈએ. તો મિત્રો, આજના મારા ભાવનગરી ગાંઠિયા તમને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમારી રેસીપી કેવી લાગી એ જોઈ અને મને ખૂબ જ આનંદ થશે. અને મેસેજ કરજો એટલે હું મેસેજનો જવાબ તમને ચોક્કસથી આપીશ. જો આપણા ગાંઠિયા હવે આ પણ તૈયાર થઈ ગયા છે. જો આપણા ગાંઠિયા અહીંયા તમને બતાવું તો આપણા ગાંઠિયા એકદમ સરસ કુરકુરા અને આમ તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છે. ખાવામાં તો એકદમ સરસ સોફ્ટ બનીને થયા છે. હવે આપણે આ ગાંઠિયા તૈયાર થઈ ગયા છે અને એને આપણે બહાર કાઢી લેશું. ગાંઠિયા બહાર નીકળી જાય એટલે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું. એટલે આપણે તીખો લોટ બાંધવાનો છે. હવે આપણે ગાંઠિયા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. એને હવે આપણે બહાર કાઢી લઈએ. એકદમ સરસ કૂચરા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું. જુઓ, આપણા ગાંઠિયા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. તો તમારે ગેસની ફ્લેમ બંધ કરવી હોય તો બંધ કરી શકો છો. અહીંયા આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું. હવે આપણે તીખો લોટ બાંધી લેશું. હવે આ તીખો લોટ બાંધવામાં આપણે સૌ પ્રથમ એમાં મીઠું ઉમેરીશું. ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. અડધી ચમચી હિંગ નાખીશું. જો તીખા ગાંઠિયામાં તમારે અજમા નાખવા હોય તો નાખી શકાય, ન નાખવા હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ નાખો તો એકદમ સરસ ટેસ્ટી એવા બને છે. હવે આપણે અજમા લીધા છે એને આપણે હાથની મદદથી ક્રશ કરી લેશું. અજમા નાખવાથી ટેસ્ટ તો સારો આવે પણ બાળકોને પેટમાં પણ દુખતું નથી. હવે આપણે નાખીશું લાલ મરચું પાવડર. જો તમે જેવું તીખું ખાતા હોય એટલું તમે બાળકો ખાતા હોય તો એ પ્રમાણે તીખાની ભૂકી લાલ મરચું ઉમેરવું. અહીંયા મારે કાશ્મીરી મરચું છે એટલે મેં એ પ્રમાણે ઉમેરેલું છે. હવે આપણે તેલનું મોણ નાખીશું તો જ આપણા ગાંઠિયા સોફ્ટ બનીને તૈયાર થાય છે. અહીંયા આપણે 2 પાવડા જેટલું તેલ ઉમેરીશું. હવે એને આપણે આવી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે સોડા લીધા છે, એનામાં થોડાક એવા સોડા ઉમેરીશું. આમાં વધારે ના ઉમેરો તો પણ ચાલે. આ તમારા ગાંઠિયા એકદમ સરસ કુરકુરા જ રાખવાની. જુઓ, 2 ચૂટકી જેટલા જ આપણે મીઠા સોડા ઉમેર્યા છે, એને આપણે આમાં ઉમેરી દઈએ. એ ખાવાથી નાખવાથી એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થાય છે. જો એકદમ સરસ આપણે મિક્સ કરી લીધું છે. હવે આપણે થોડું થોડું પાણી નાખતા જશું અને લોટને આપણે બાંધી લેશું. આ લોટને પણ આપણે એ જ પ્રોસેસથી બાંધી લેશું. એકદમ ફાસ્ટ વધારે પાણી નથી નાખવાનું, જેમ જોતું જાય એમ આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે. જો તમારો લોટ ઢીલો બંધાય તો તમારે ગાંઠિયા પડતી વખતે ફરતી બાજુ આપણે મોટા મોટા ગાંઠા પડે એવા ગાંઠા પડે છે. હવે આપણે અહીંયા જોતું એટલો થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે બાંધી લીધો છે. હવે આ લોટને પણ તમે જુઓ, આ લોટને પણ આપણે એવી જ રીતે મસળવાનો. એટલે તમારા ગળઢા માણસો હોય ને એ પણ તમારા તીખા ગાંઠિયા ખાઈ શકે છે. જુઓ, એને પણ આપણે આવી જ રીતે એકદમ સરસ ઉમેરશું એટલે આપણા ગાંઠિયા તે પણ એકદમ સરસ બનીને તૈયાર થાય છે. મિત્રો, આજે હું તીખા ગાંઠિયા બનાવી, ભાવનગરી બનાવી, એમાં 2 માંથી તમને કયા ગાંઠિયાની રેસીપી ગમી એ મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અહીં આપણે લોટને એકદમ સરસ ફેટી લેશું એટલે એ તમારા ગાંઠિયા એકદમ સરસ ભાવનગરીને ટક્કર મારે
એવા ગાંઠિયા તીખા આપણા બનીને તૈયાર થાય છે. જો આપણો લોટ એકદમ સરસ ફેટી અને તૈયાર થઈ ગયો છે. હવે આપણે હંચામાં ભરી લેશું. તમે જો ઝારો ફાવતો હોય તો ઝારાની મદદથી તમે પાડી શકો છો. હવે હું 2 મિનિટ હાથને ધોઈ લઉં. Thank you for watching YouTube family. હવે આપણે હંચામાં ભરી લઈએ. આપણી હંચાની જારી એ જ વાપરેલી છે તીખા ગાંઠિયામાં પણ. હવે આપણે એકદમ સરસ ભરી લેશું. અઢીસો લોટ હોય તો તમારા ઝાઝા બધા એક કાથરોટ ભરીને લોટ ગાંઠિયા બનીને તૈયાર થાય છે. તમે બહારથી લ્યો તો તમારે 250માં થોડાક એવા ગાંઠિયા આવે છે. આ ગાંઠિયા એકદમ સરસ ડબ્બો ભરી અને તૈયાર થાય છે. અહીંયા આપણે એકદમ સરસ ભરી લઈએ બધું. જો આપણો હંચો એકદમ સરસ ભરાઈને તૈયાર થઈ ગયો છે. આપણી ગેસની ફ્લેમ ચાલુ જ છે, ધીમી. હવે આપણે પેક કરીશું. તમે 20 થી 25 મિનિટમાં 2 ડબ્બા ભરી અને તૈયાર ગાંઠિયા કરી શકો છો. અને ઘરે ગાંઠિયા એકદમ સરસ ટેસ્ટી એવા બને છે. બહાર તો ભેળસેળવાળા મકાઈના લોટ હોય એવા કોઈ પણ લોટ અંદર ઉમેરતા હોય છે. તો આપણે એકદમ સરસ શુદ્ધ ગાંઠિયા ઘરે જ બનાવી શકીએ અને બાળકોને ખવડાવી શકીએ. અહીં આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું અને આપણે જોઈ લઈએ કે આપણી ગેસની ફ્લેમ ફાસ્ટ જ છે અને તેલ આપણું બરોબર છે કે નહીં. આપણું તેલ એકદમ સરસ બરોબર કમ્પ્લીટ છે. હવે આપણે આને બહાર કાઢી લેશું. હવે આપણે ગાંઠિયા પાડીશું. આ ગાંઠિયા ભાવનગરી જેવા જ આપણે પાડીને તૈયાર કરી શકીએ છીએ. જો તમને તીખા ભાવતા હોય આ ગાંઠિયા બનાવી અને માથે તમે સંચર વેરો તો એકદમ સરસ આ ગાંઠિયા ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે. હવે આપણે આવી રીતે કટ લગાડીશું અને પાછો એક આટો ફેરવી લેશું. જુઓ આ ગાંઠિયા પણ તમારા એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થયા છે. હવે એને આપણે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ જ રાખીશું. હવે આપણે પલટાવી લેશું. જો આ ગાંઠિયા પણ આપણા એકદમ સરસ એવા તૈયાર બનીને થયા છે. તીખા ગાંઠિયા તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તમારા ગાંઠિયા કેવા થયા એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે ગાંઠિયાની જાત તો કેટલી આવે છે. પાપડી ગાંઠિયા, તીખા ગાંઠિયા, વણેલા ગાંઠિયા, કેટલી જાતના ગાંઠિયા બને છે. આપણે હવે મેથીના ગાંઠિયાની રેસીપી કરશું. એ ગાંઠિયા એકદમ સરસ શિયાળામાં તો ચોક્કસ જરૂરથી બનાવવા જોઈએ. એ ગાંઠિયા ખૂબ જ ખાવામાં મજા આવે છે અને બાળકોને તો ખૂબ જ એવા ભાવે છે. અને મેથીના હિસાબે એનો ટેસ્ટ પણ સરસ આવે અને બાળકોને ખૂબ જ એવા ભાવે છે. હવે આ ગાંઠિયા આપણા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. એને પણ આપણે એક પ્લેટમાં બહાર કાઢી લેશું. જુઓ જો તમે ચટણી વધારે ઉમેરતા હોય તો તમે નાખી શકશો, કારણ કે બાળકો ખાતા હોય તો તમારે માપે ઉપયોગ કરવો. જુઓ આપણા ગાંઠિયા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એવી રીતે બીજા ગાંઠિયાને પણ પાડી લેશું. ગાંઠિયા ઘરે બનાવવા એકદમ સરસ સહેલી રીત છે. હવે આપણે બીજી વખત પાડી લઈએ. આવી રીતે હાથની મદદથી હાથને આપણે ફેરવતા જઈશું અને અંચામાં પાડી લેશું. જુઓ હવે આવી રીતે આપણે કટ કરી લેશું.
તમે આ તીખા ગાંઠિયા હોય તો આની માથે તમે હંચર વેરો તો એ ગાંઠિયા એકદમ સરસ ટેસ્ટી એવા લાગે છે અને એકદમ સરસ તમને ભાવશે. હવે આપણે આ ગાંઠિયાને પલટાવી લઈએ. તો આપણે હવે રેસીપીમાં જો તમે એમ મેસેજ કરશો કે મેથીના ગાંઠિયા તમે કરજો તો હું તે રેસીપી જરૂરથી કરીશ અને તમારા મેસેજનો રિપ્લાય જરૂરથી હું આપીશ. જો આપણા તીખા ગાંઠિયા પણ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ સરસ કુરકુરા એવા આપણા ગાંઠિયા, થોડાક એવા હજી ગરમ છે. કુરકુરા આપણે જુઓ એકદમ સરસ ગાંઠિયા આપણા કુરકુરા બનીને તૈયાર થઈ ગયા છે. તીખા ગાંઠિયા તો એકદમ સરસ ટેસ્ટી એવા લાગે છે. હવે આ ગાંઠિયા પણ આપણા તૈયાર થઈ ગયા છે. એને આપણે પ્લેટમાં કાઢી લેશું. અંદર નાના નાના ટુકડા રહી ગયા હોય એ તમે ઝારાની મદદથી કાઢી શકો છો. ગાંઠિયાની લૂમ તમારે જો ચીપિયાથી લ્યો તો તમારે ઝારાની પણ મદદ નથી પડતી. એટલા કટકા વધેલા હોય એને તમે ઝારાનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે આવી જ રીતે ત્રીજી વખત પણ પાડી લઈએ. ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખીશું તોય પણ વાંધો આવતો નથી ગાંઠિયામાં અને એકદમ સરસ બનીને તૈયાર થાય છે. આવી રીતે 2 મિનિટ થાય એટલે તમે પલટાવી શકો છો. તો મિત્રો આજે આપણે ભાવનગરી ગાંઠિયા બનાવ્યા, તીખા ગાંઠિયા બનાવ્યા, એકદમ સરસ બનીને 2 ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. જો 250 લોટ ભાવનગરીમાં અને 250 તીખા ગાંઠિયામાં તો કેટલા બધા ગાંઠિયા આપણા બનીને તૈયાર થાય છે. એકદમ સરસ. અને આ ગાંઠિયા 2 થી 3 મહિના સુધી ખરાબ પણ થતા નથી અને બાળકોને નાના મોટા સૌને ભાવે એવા ગાંઠિયા બનીને તૈયાર થાય છે. જો આપણા ગાંઠિયા આ પણ તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ ગાંઠિયાને પણ આપણે બહાર કાઢી લઈએ. અને ઉપરના ગાંઠિયા ગરમ છે એટલે હું તમને નીચેના ગાંઠિયા બતાવી કે આપણા ગાંઠિયા કેવા કુરકુરા બનીને તૈયાર થયા છે. જો આપણા ગાંઠિયા એકદમ સરસ કુરકુરા બનીને તૈયાર થયા છે. જુઓ અને આપણા ભાવનગરી ગાંઠિયા પણ અવાજ આપણા તૈયાર થયા છે. જુઓ તમે બનાવશો તો એકદમ સરસ પોચા રૂ જેવા અને એકદમ સરસ વ્હાઈટ બન્યા છે. તો મિત્રો આજની મારી રેસીપી ભાવનગરી ગાંઠિયા અને તીખા ગાંઠિયાની રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને ટેક કેર. જય શ્રી કૃષ્ણ.